dishonesty is the only policy of life. આ સદીમાં જીવો છો? હા. રાજ કપૂરની ફિલ્મ 420 હું જોઈ રહ્યો હતો ત્યારે રાજ કપૂર ગામડેથી આવે છે અને એક ભિખારી પાસે ઉભો રહીને પૂછે છે, બાબા ये देखिए गोल्ड मेडल मुझे ऑनेस्टी के लिए मिला है. ત્યારે ભિખારી પૂછે છે, पढ़े लिखे हो? बोले हाँ. ईमानदार हो? हाँ. सच बोलते हो? बोले हाँ. तो यहां तुम्हें कोई नौकरी काम कुछ नहीं मिलेगा. મને બિલકુલ 60 વર્ષ પહેલાનું ફિલ્મ નો આ સંવાદ અત્યારે બિલકુલ સાચો લાગે છે. પ્રમાણિક છો તો જીવી નહીં શકો. જીવવા માટે અપ્રમાણિક બનો એવું સમાજ તમને દરેક ક્ષણે ક્ષણે સમજાવે છે. દરેક માનવી, દરેક પ્રસંગ તમને કહે છે. શું મળશે સત્યવાદી હરિશ્ચંદ્ર થઈને? અપ્રમાણિકતા ફરજિયાત છે. બધા જ કરે છે, માટે તમારે પણ કરવી જ પડશે. નહીં તો લોકો તમને જીવવા નહીં દે. પણ બહુ જ સત્ય વાત કરું, અપ્રમાણિકતાથી લાવેલા લાખો અને કરોડો રૂપિયા ખાતરી નથી આપતા ક્યારે એનો નાશ થશે. શાસ્ત્રો આને અલક્ષ્મી કહે છે. અલક્ષ્મી એટલે જેના પગલા બહાર જતા હોય એવી રીતે પડે આવે ત્યારે. મતલબ લૂંટ ચોરી હલકટે અપ્રમાણિકતાથી આવેલું પૈસો એ બહાર જવાના રસ્તા બનાવી જ લે. એ નાશ પામશે. આવી સંપત્તિ તમારી હાજરીમાં જ નાશ પામશે, નહીતર તમારા સંતાનો એનો નાશ. આજે બોલિવૂડના તમામ સ્ટાર્સના તમામ દીકરાઓ ચરસી ગંજેરી છે, બધા વ્યભિચારી છે. હલકટાઈમાં જે છેલ્લામાં છેલ્લી સીમા હોય એ વટાઈ ચૂક્યા છે. પછી એક ફિલ્મના 100 કરોડ લે શાહરૂખ કે સલમાન, શું ફેર પડશે? શાહરૂખના છોકરાને ડ્રગ્સ માટે જેલમાં જવું જ પડે છે. બોલતા નથી, પણ દરેક કલાકારોની અપ્રમાણિક આવક નો જવાબ એમના સંતાનો એમને આપી રહ્યા છે. કોણ કે? બધા કપડામાં નાગા છે. એમને ખબર છે કે પરિણામ આજે આવવાનું છે. વીણવા જવા પડે છે. એમના સંતાનોને રોડ પર ક્યાં પડ્યા છે રાતે દારૂ પીને, શોધવા જવા પડે છે. સમૃદ્ધિ જુઓ તમને
આવી ગઈ કયા રસ્તે, પણ પાછા જવાના રસ્તા નક્કી કરે છે. એ તમને ડૂબાડશે. એ સ્ત્રીઓ પાછળ લઈ જશે, જુગારમાં લઈ જશે, વ્યસનોમાં લઈ જશે, શેર બજારમાં લઈ જશે. ડૂબવાના તો નક્કી જ છો તમે. કોઈ બચ્યું નથી વ્યસનથી, સ્ત્રીઓથી, જુગારથી, શેર બજારથી. ક્યાં છે હર્ષદ મહેતા? શેર બજારનું સિંહ ક્યાં છે? સંપત્તિ ગેરમાર્ગે આવી અપ્રમાણિકતાથી, એટલે એ જવાની. હા, તમે જોજો, જે પ્રમાણિકતાથી સવારે ગયો, સાંજે આવ્યો, મજૂરી કરીને, નોકરી કરીને, પરસેવો પાડીને પગાર લઈને આવ્યો, ઘર ખર્ચ પૂરું કર્યું, માંડ માંડ જીવતા રહ્યા. આ લોકો જે નાની નાની બચત કરશે, એ વર્ષો ચાલશે, એ ખોવાશે નહીં. ઈમાનદારીની આવક નાનકડી હોય, પણ વર્ષો ચાલશે, સુખ આપશે, શાંતિ આપશે. 12 કલાક કામ કરીને આવેલો મજૂર છે ને, એક નાનકડી શેતરંજી પર, ઓટલા પર આરામથી ઊંઘી જશે. અને અબજો રૂપિયા કમાનાર દાઉદ નહીં સૂતો હોય કરોડોના મહેલમાં, એની ખાતરી. પ્રમાણિકતા અને અપ્રમાણિકતા પેઢીઓ સુધી ટકતી નથી, બહુ ઝડપથી અંત આવે છે. અને પ્રમાણિકતા યુગો સુધી ચાલે છે.